નમસ્કાર દર્શક મિત્રો, તમે મારી યુટ્યુબની ચેનલ જુઓ છો તેમાં 3 પ્રકારના વિડીયો આવે છે। એક સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળો, બીજું જોક્સ અથવા સાહિત્ય અને ત્રીજું શિક્ષણ। આ ત્રણમાંથી તમને કોઈ પણ પ્રકાર પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો। તો ચાલો આજે આપણે સૌરાષ્ટ્રના વિવિધ જોવાલાયક સ્થળોમાં એક એવા સ્થળની મુલાકાત લઈએ કે જે કદાચ તમે જાણતા નહીં હોય। વિવિધ વર્તમાનપત્રોની પ્રેસ નોટ ઉપર આપણે એક નજર કરીએ। દર્શક મિત્રો, આજે આપણે મુલાકાત લેશું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામની મુલાકાત। જી હા, કાજરડી ગામ આમ તો તમે નામ સાંભળ્યું જ હશે। ઉના તાલુકામાં તાડનું વૃક્ષ જોવા મળે છે। એ તાડના વૃક્ષની સરેરાશ લંબાઈ 25 થી 30 ફૂટ હોય છે। પણ આજે હું તમને એક એવા તાડની મુલાકાત લઈ જાઉં છું કે જે સરેરાશ ઊંચાઈ કરતાં 2 થી 3 ગણી તેમની ઊંચાઈ છે। જી હા, આજે આપણે કાજરડીના રાવણ તાડની મુલાકાત લઈએ। કાજરડી ગામની મુલાકાત લેતા પહેલાં ગૂગલ મેપ ઉપર આપણે તેમનું સ્થાન જોઈ લઈએ, એટલે બહારગામથી જે કોઈ પણ દર્શક મિત્રો તેમની મુલાકાત લેવા ઈચ્છતા હોય તેઓ સરળતાથી ત્યાં પહોંચી શકે। ઉનાથી વેરાવળ તરફ જતાં 11 કિલોમીટર દૂર કેસરિયા ગામ આવે છે। કેસરિયાથી દીવ તરફ જવાનો રસ્તો આવે છે। ત્યાં થોડે દૂર ભાડાસી ગામ આવે છે અને ભાડાસી ગામથી પશ્ચિમમાં કાજરડી તરફ જવાય છે। તાડના મુખ્ય 2 પ્રકાર હોય છે, એક રામાતાડ અને બીજું રાવણ તાડ। રામાતાડ એક જ થડ હોય છે ઉપર સુધી। આ પ્રકારના તાડની ઊંચાઈ વીજળીના થાંભલાથી થોડી વધુ હોય છે, જે આપ જોઈ રહ્યા હશો। અને ત્યાં તેમાં તાડ ગોળા નામના ફળ આવે છે, તેમાંથી તમે કાપીને કપૂર ખાઈ શકો છો। તાડ ઉપર ઉગતા તાડ ગોળા તેમને નીચે ઉતારીને આપણે તેમને કાપીએ તો તેમાંથી કપૂર નીકળે છે। લાલ કલરના વર્તુળ છે તેમાં કપૂર છે। જ્યારે રાવણ તાડ જેને કહીએ છીએ તે એક થડ, એમાંથી 2 થડ, 2 માંથી 4 થડ એવી રીતે ઊંચાઈ સુધી જાય છે અને 10 થી 12 ઉપર ઝુમખા હોય છે। ઉના અને દીવ વિસ્તારની આગવી ઓળખ એટલે તાડ। ચોક્કસ પ્રકારના થડ, તેમાંથી લાલ કલરનું હોકા નામનું ફળ નીકળે છે। એ ફળને તમે ઉપરની લાલ છાલ પાડીને પીળો ભાગ હોય છે તે તુરો કે મીઠો હોય છે, તેને તમે ચાવીને ખાઈ શકો છો। એક થડમાંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 એવી રીતે બેકી સંખ્યામાં તેમના થડમાં વધારો થાય છે। તેમની ઉપર જે હોકા નામનું ફળ આવે છે તે અહીં તમે જોઈ રહ્યા છો। તેમને આપણે નજીકથી જોઈએ અને હાથમાં લઈએ તો ખૂબ જ સખત હોય છે। તેમની ઉપરની લાલ છાલ હોય તેમને તમે બહારથી પાડીને અંદરથી પીળા કલરનો જે ભાગ આવે છે પોચો, તે તમે ખાઈ શકો છો। હવે આપણે રાવણ તાડની વાત કરીએ। આમ તો પ્રકાર તેનો રામતાડ છે, પણ તેની ઊંચાઈ એટલી બધી છે કે જેના કારણે કાજરડીના લોકો તેને રાવણ તાડ કહે છે। 1982નું વાવાઝોડું હોય કે 2021નું તાવતે વાવાઝોડું હોય, 2001નો ધરતીકંપ હોય, એવા તો કેટલી કુદરતી આફતોનો જેમનો સામનો કર્યો છે અને છતાં પણ હજી અડીખામ ઊભું છે એવું રાવણ તાડ આજુબાજુના 11 કિલોમીટરના એરિયામાંથી દેખાતું હતું। દૂરથી દુબળો પાતળો લાગતો લાંબો આ રાવણ તાડ ખરેખર ખૂબ જ જાડો અને મજબૂત છે। તો ચાલો આપણે હવે વધુ સમય ન બગાડતા નજીકથી તેમને નિહાળીએ। તેમના થડને જોતાં એવું લાગે છે કે ભૂતકાળમાં તેમને કાપવાનો પ્રયત્ન કોઈએ કર્યો હશે। અત્યારે પણ તે 3 થી 4 કિલોમીટર સુધીના વિસ્તારમાં આપણે તેને જોઈ શકીએ છીએ। 3 કિલોમીટર દૂરથી પણ અત્યારે દેખાય છે। આ રાવણ તાડની ઊંચાઈ અંદાજિત 80 થી 90 ફૂટ જેટલી હોવી જોઈએ। તેમનો ચોક્કસ ખ્યાલ તો નથી, પણ એટલું જરૂર કહી શકાય કે આપણે તેમની બાજુમાં ઊભા હોય તો આપણી સરેરાશ ઊંચાઈ 5.5 કે 6 ફૂટ હોય તો તેના આધારે તેમની ઊંચાઈનો અંદાજ આવે છે।
રાવણતાડની બાજુમાં આપણું કદ આટલું લાગે. આ વખતે વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા, ઘણા વૃક્ષો પડી ગયા, અમુક વૃક્ષો મૂળમાંથી નીકળી ગયા. પણ રાવણતાડ એક એવું અત્યારે અડીખમ ઊભું છે કે જે એટલી બધી ઊંચાઈ હોવા છતાં પણ તેમને ઊનની આંચ પણ આવી નથી. વર્ષા ઋતુના આગમન પહેલાં ચારેય બાજુ વાદળા હોય અને વચ્ચે રાવણતાડ, તેમનું સૌંદર્ય અલૌકિક હોય છે. તેમની બાજુમાં એક નાનકડું તળાવ પણ આવેલું છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે હમણાં જે તાડની વાત કરી હતી એ તાડનું વૃક્ષ અહીં તમારી નજરની સામે દેખાતું હશે. આ તાડનું વૃક્ષ અંદાજિત 250 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે. 1982નું વાવાઝોડું આવેલું હતું અને હમણાં જ 2021માં વાવાઝોડું આવ્યું. છતાં પણ આ તાડનું વૃક્ષ અત્યારે ભૂતકાળનું મૂક સાક્ષી બનીને એમને ઊભું છે. તેમની ઊંચાઈ તો ઘણી બધી છે, તે આપણે અત્યારે માપી શકીએ તેમ નથી, પણ મારી ઊંચાઈના આધારે તમે તેનો અંદાજ લગાવી શકો છો. તો ચાલો આપણે હવે વધુ તેમની માહિતી લઈએ. આપની પાસે ઉના તાલુકાનું એક ગામ, જે નાનામાં નાનું ગામ કે જ્યાં એક રાવણતાડ આવેલ છે, ગામની પશ્ચિમે છે, જેની ઊંચાઈ અત્યારે મુજબ 80થી 90 ફૂટ જેટલી ઊંચાઈ છે. આ રાવણતાડ આપણા વડીલો એમ કહેતા હતા કે આ રાવણતાડ, મારા સાંભળવાની વાત છે કે 200થી 250 વર્ષ બહુ જૂનામાં જૂનો તાડ છે. આ તાડમાં અમે નાના હતા ત્યારે ત્યાં અમે ફરવા માટે અમારા કાજડી ગ્રુપના આપણા જે ભાઈઓ હતા, અમારે 8-10 મિત્રો હતા, એ બધાએ રોજ સાંજે અમે રાવણતાડ ફરવા જતા. રાવણતાડ અમારા માટે, અમારા ગામને શોભા વધારવા માટે રાવણતાડ એક આજે હજી પણ અમારા મગજની અંદર એ રાવણતાડ વિશે અવલૌકિક ભાવના ભરેલી છે. 3 જણા ભેગા થાવ અને બસમાં જો તો એ રાવણતાડ બસમાં ન આવે, આટલો જાડો, આટલી ઊંચાઈવાળો છે. અત્યારે મારી ઉંમર 80 વર્ષ છે, 82-83 વર્ષ છે, બરાબર. અમારા વડીલો જ્યારે અર્જુન વાલજી જોશી, મણિશંકર વાલજી જોશી, કુંવરજી વાલજી જોશી, આ અમારા વડીલો જે ગિરધરલાલ નરવરરામ જોશી, એ અમને વાત કરતા કે આ રાવણતાડ બહુ જૂનામાં જૂનું આ વૃક્ષ છે. ને આ વૃક્ષની ઉપર, આ વૃક્ષની જે એની બાજુમાં જ એક તળાવનું નવસર્જન કરેલ છે રાવણતાડની દક્ષિણે. ત્યાં અમારો રોજનો પ્રોગ્રામ થતો. ત્યાં અમારો રમત ગમત અને ત્યાં અમે ખૂબ રમતા, હરતા ફરતા.